ફેલાયેલા ઇબોલા વાયરસની અમદાવાદમાં એન્ટ્રી. અમદાવાદમાં એક દર્દીને ઇબોલા વાયરસ ડિટેક્ટ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આફ્રિકાથી આવેલા અન્ય 11 જેટલા લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. આફ્રિકાથી આવતા મુસાફરોને તકેદારી રાખવા સૂચના પણ અપાઈ તો સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 24 કલાક ડોક્ટરની ટીમ તૈનાત રહેશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દીપક, ઇબોલા વાયરસની અમદાવાદમાં એન્ટ્રી, હોસ્પિટલ તંત્ર કેટલું સજ્જ, શું વધુ વિગતો? બિલકુલ જે પ્રકારે ઇબોલા વાયરસે આફ્રિકાની અંદર કહેર બતાવ્યો છે ત્યારે કોંગોથી આવેલા એક 37 વર્ષીય જે વ્યક્તિ છે તે સસ્પેક્ટેડ હોવાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા તેને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. આ 37 વર્ષીય જે વ્યક્તિ છે તે મૂળ કોંગોનો છે અને મુંબઈથી વડોદરા આવ્યો હતો, ત્યારબાદ તે સસ્પેક્ટેડ જોવા મળ્યો. હાલ તો તેને 10 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. બ્લડ સેમ્પલ પણ લેવામાં આવે છે. મહત્વનું છે કે આ સિવાય તેમના સંપર્કમાં આવેલા જે 10 થી પણ વધારે જેટલા લોકો છે કે જે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ તમામના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. એટલે કે હાલ તો જે પ્રકારે ઇબોલા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ને સસ્પેક્ટેડ એક કેસ જોવા મળી રહ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર 50 બેડની ઇબોલા વાયરસની જે વોર્ડ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ એચવીપી હોસ્પિટલની અંદર 60 બેડનો જે વોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે. એટલે તંત્ર સજ્જ બન્યું છે અને જયારે એન્ટ્રી થઈ છે, સસ્પેક્ટેડ કેસ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી ને હાલ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ.